નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તરાખંડમાં સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન અને રોડ ધોવાયાની ઘટનાઓ વધી છે, જેના કારણે ચારધામ જતા યાત્રાળુઓ અટવાયા છે। તંત્ર દ્વારા વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી। ગઢવાલ કમિશનરે મુસાફરોને પોતપોતાની જગ્યાએ રહેવાની અપીલ કરી હતી। ચારધામ યાત્રા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે। ચારધામ યાત્રા સોમવારે 8મી જુલાઈથી પહેલાંની જેમ ચાલુ રહેશે। ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગઢવાલ કમિશનરેટમાં ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી। ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે। વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે। રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, જેના કારણે ચારધામ યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઉત્તરાખંડમાં ચોમાસાની મોસમમાં વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગઢવાલ કમિશનરે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।